અહીંયા અરવિંદભાઈ બરીપાલ લખ્યું છે। હવે અરવિંદભાઈને નામ ચેન્જ કરવું છે, તો આપણે અરવિંદભાઈને નામ ચેન્જ કરી આપશું। પહેલા તો અરવિંદભાઈનો ખૂબ ખૂબ ધન્યવાદ, કારણ કે આપણી યુટ્યુબ ચેનલ પર એમને મેમ્બરશિપ લીધી છે। તો હવે તેમને આપણે પ્રોફાઇલ પેજનું સેટિંગ પણ કરી આપશું અને તેમનું જે નામ ચેન્જ કરવાનું છે તે નામ પણ આપણે ચેન્જ કરી આપશું। તો પહેલા તો આપણે અહીંયા તમને સેટિંગ દેખાતું હશે, ત્યાં તમારે ક્લિક કરી લેવાનું છે। અહીંયા તમારે સર્ચ સેટિંગમાં લખવાનું રહેશે, એટલું તમે લખશો નેમ, અને પછી તરત જ તમને અહીંયા જોવા મળી જશે એકાઉન્ટ કેન્ટર નેમ, બરાબર। તો અહીંયા તમારે ક્લિક કરી લેવાનું છે। અહીંયા તમારું ફર્સ્ટ નામ જે હોય એ લખવાનું છે, અહીંયા મિડલ નેમ, અહીંયા લાસ્ટ નેમ, બરાબર। તો આ ત્રણે ત્રણ તમારે નામ લખવાના છે। તો ચાલો હું ફટાફટ અરવિંદભાઈનું નામ અહીંયા રાખી દઉં છું, જે રાખવાનું મને કીધું હતું તે નામ હું અહીંયા આપી દઉં છું। ભાઈ લખી લીધું છે। આટલું કામ કર્યા પછી તમે નીચે અહીંયા જોઈ શકો છો રિવ્યુ ચેન્જ લખ્યું છે, તમારે અહીંયા કણે ક્લિક કરવાનું રહેશે। અહીંયા તમને ત્રણ નામ જોવા મળી જશે, તમારે આમાંથી જે નામ લેવું હોય તમે નામ લઈ શકો છો। આપણે તો મિત્ર પહેલું નામ લેવાનું છે, તો તેમાં આપણે ક્લિક કરી લેવાનું છે, બરાબર। હવે મિત્રો આપણે અહીંયા સેવ ચેન્જ લખ્યું છે તેને આપણે ક્લિક કરી લઈશું। પછી તમારે અહીંયા ક્લિક કરવાનું રહેશે, કોન્ટિન્યુ લખ્યું ત્યાં કણે। અહીંયા તમે જોઈ શકો છો અરવિંદભાઈ બરીપાલ લખ્યું છે, અને વચ્ચે આપણે મિત્રો ભાઈ લખવાનું હતું, તે આપણે હવે ભાઈ નહીં લખી શકીએ, કારણ કે આ 10-15 દિવસ થયા છે આ નામ ચેન્જ કર્યું। એકવાર તમે નામ ચેન્જ કરી લો એટલે તમે 60 દિવસ સુધી નામ ચેન્જ નથી કરી શકતા। તો હવે આપણે થોડાક દી રાહ જોવી પડશે, એટલે કે 10 દિવસ થયા છે, હજુ આપણે 50 દિવસની રાહ જોવી પડશે, પછી આપણે આ નામ ફરીવાર બદલી શકશું, બરાબર। વિડીયોમાં તમે હવે સમજી ગયા છો કે તમે એકવાર નામ બદલશો તો તમે 60 દિવસ સુધી ફરીવાર નામ નહીં બદલી શકો। તો હવે આપણે 50 દિવસની રાહ જોઈ લઈએ, પછી આ ફરીવાર આપણે નામ બદલીશું। તો વિડીયોમાં બસ આટલું, મળીશું આપણે નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે। બાય બાય।